વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એક આ પૂછાય કે નહીં મને નથી ખબર, પણ અભિનય બેન્કરને જો સિલેક્ટ કરવામાં આવે તો એ ફિલ્મ સિલેક્ટ કરશે કે નાટક? બંને છે. બંનેમાં મને ખૂબ મજા પડે છે. નાટક છે ને યાર, એ બહુ લાંબી પ્રોસેસ છે. Okay. મેં કહ્યું એ રીતે મેં લગભગ જેટલા પણ નાટકો સાથે હું સંકળાયેલો છું એ બધા મિનિમમ 3 મહિના તો એના રિહર્સલ્સ ચાલતા હોય. વેલકમ જિંદગીના અમે 8 મહિના રિહર્સલ, 6 મહિના રિહર્સલ કર્યા. વીજળીના અમે 8 મહિના રિહર્સલ કર્યા છે. બાકી બધા નાટકો મિનિમમ 3 મહિના ચાલતા હોય. ફિલ્મની પ્રોસેસ એવી છે કે તમે જાઓ, તમે 25 દિવસ, 30 દિવસ, 50 દિવસ તમે શૂટ કરો અને તમે એમાંથી ડિટેચ થઈને પાછા આવી જાઓ છો. એટલે એ બહુ અલગ મજા છે. જેમ કે હમણાં જ મેં એક ફિલ્મ કરી કડકનાથ. 50 દિવસ અમે લોકોએ શૂટ કર્યું. પંચમહાલના ઇન્ટિરિયર્સમાં અમે લોકોએ શૂટ કર્યું છે, દાહોદ જેવા વિસ્તારમાં. આટલી અદ્ભુત સુંદર રળિયામણી જગ્યા. તમારા ફોનના નેટવર્ક્સ ના આવતા હોય એટલે સવારથી સાંજ સુધી તમે સાવ ટેકનિકલી ડિટોક્સ થઈ ગયેલા હોય સેલફોનથી અને સોશિયલ મીડિયાથી. એવી જગ્યાએ જઈને તમે માત્ર તમારા પાત્રની સાથે રહો છો, સવારથી સાંજ સુધી તમે કામ કરો છો. ફિલ્મની પ્રોસેસ એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે તમે સવારે જેટલો પણ તમારો કોલ ટાઈમ હોય કે 7 વાગે તમે જાઓ છો, સાંજે 7, 8, 9 વાગે કે અમુક વાર રાત્રે 1 વાગે ફ્રી થાવ છો, ઓવરનાઇટ શૂટ કરો. તમે સતત એક કેરેક્ટરમાં, એક કોસ્ચ્યુમમાં તમે હો છો. નાટકની અંદર તમે 8 મહિના કે 6 મહિના રિહર્સલ કરો છો. એ દરમિયાન તમે પાત્રમાં હો છો. જ્યારે તમારો શો હોય છે ત્યારે તમે શોના 2 કલાક, 3 કલાક પહેલાં, 4 કલાક પહેલાં ઓડિટોરિયમ ઉપર જાઓ છો. એ 2 કલાક જીવો છો, ગ્રીન રૂમમાંથી બહાર આવો છો, તમે પાછા પોતે બની જાઓ છો. એ બંનેના જે ટાઈમ સ્પેન જે છે જીવવાનો, એ બંનેની બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ છે યાર. એટલે મને તો ફિલ્મનું મીડિયમ પણ એટલું જ અટ્રેક્ટિવ લાગે છે કારણ કે થિયેટરમાં અમે લોકો જે નથી કરી શકતા એ બધું ફિલ્મોમાં કરવા મળે છે. કે જે બહુ માઇન્યુટ, જેમ કે હમણાં જ મારી એક ફિલ્મ અમે લોકો કરતા હતા, એમને બહુ એ ડિરેક્ટરને ક્યુરિયોસિટી થતી હતી કે યુ આર ડુઈંગ સો ગ્રેટ ઓન સ્ક્રીન, વાય ડોન્ટ યુ ડુ મોર ફિલ્મ્સ. મેં કીધું એવી મને આકર્ષિત કરે એવી સ્ક્રિપ્ટ્સ મને મળતી નથી, અને એવી સ્ક્રિપ્ટ તમે લઈને આવ્યા છો તો તમારી સાથે કામ કરી રહ્યો છો. મને કે ના યાર, તમે સ્ક્રીન ઉપર ગજબ, આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ઇન વર્ડ્સ. ને મેં કીધું હા, પણ કે ના, તમે હાઉ ડુ યુ મેનેજ કે થિયેટરની અંદર જે પ્રકારના એક્સપ્રેશન્સ ને બોડી લેંગ્વેજ તમે, કારણ કે થોડુંક તમારે ખુલીને કરવાનું હોય છે. અહીંયા ઘણું તમે એ સ્ક્રિપ્ટ અને કેરેક્ટરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એની ઇન્ટેન્સિટી વધારીને કે ઘટાડીને તમે પરફોર્મ કરતા હોય. તે કેવી રીતે મેનેજ કરો છો? એટલે એ રીતે છે ને મને બંને આ મીડિયમ એટલા બધા આકર્ષે છે કે પેલામાં બહુ ખુલીને પરફોર્મ કરવાની મજા છે. સિનેમાની અંદર તમે કેમેરા અહીંયા મૂકીને, રિફ્લેક્ટર મારા છાતીએ મૂકીને કહેશો કે હવે પરફોર્મ કરો, તો એ પણ એક અલગ ચેલેન્જ છે અને મજા છે યાર. એટલે બંને મીડિયમ મને બંને પ્રિય છે. અને આઈ એમ વિશિંગ કે આ તો હું કેમેરાની સામે જોઈને કહીશ કે વધુને વધુ સ્ક્રિપ્ટ્સ, ઇન્ટરેસ્ટિંગ સ્ક્રિપ્ટ્સ મારા સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે, ખાસ કરીને ફિલ્મ્સને લઈને. અને બહુ જ અદ્ભુત કામ થઈ રહ્યું છે અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. નવા ડિરેક્ટર્સ, નવા રાઇટર્સ, યંગ ડિરેક્ટર્સ કામ કરી રહ્યા છે. અને આઈ એમ વેરી ઓપન ટુ વર્ક વિથ ઇવન અ ન્યૂ ડિરેક્ટર, એક્સપિરિયન્સ ડિરેક્ટર્સ. મને તો બહુ જ ઈચ્છા છે કે કંઈક એવા ઇન્ટરેસ્ટિંગ, ચેલેન્જિંગ કેરેક્ટર્સ લઈને કોઈ આવે. I would love to do more and more films. Over to you now. સર, વાત પહોંચી ગઈ, પછી અમને સમય મળશે? અરે ભાઈ, આ તો યાર એવું છે, કહું છું ને કે હમણાં બેક ટુ બેક 2 ફિલ્મ્સ કરી કે એક 50 દિવસ શૂટ કરી, બીજી અઠવાડિયાના બ્રેક લઈને બીજી 25-30 દિવસ અમે લોકો શૂટ કરી. મીનવાઇલ થિયેટરના કામ ચાલી રહ્યા છે. હમણાં હું 1 મહિનો બિલકુલ ફ્રી છું. મિડ જૂનથી બીજી ફિલ્મ શરૂ થશે, તો એમાં વ્યસ્ત થઈશ. બાકી વચ્ચેનો સમય હોય છે જ્યારે હું કશું જ નથી કરતો હતો. માત્ર વાંચું છું, કંઈક ફિલ્મ્સ જોઉં છું, ફરવા જાઉં છું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. આવા પોડકાસ્ટ હોય તો પોડકાસ્ટમાં તમારા જેવા મિત્રોની સાથે મન ખોલીને વાત કરવાનું મન થતું હોય છે, તો એ બધું કરીએ છીએ. અભિનય વેંકર કેટલો મજાનો કેટલો માણસ છે યાર. આ છે ભાઈ, આમાં છે ને બહુ મલ્ટિપલ પર્સનાલિટીઝ છે. એમાં એવું છે કે ઇનિશિયલી મને મળતા પહેલા ઘણા બધા લોકોના મનમાં એવા અઝમ્પશન્સ હોય છે, પ્રિઝમ્પશન્સ હોય છે કે ભાઈ બહુ અકડું માણસ છે, બહુ એટીટ્યુડ વાળો માણસ છે, બહુ 100% ઈગો સર. છે. મને પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે લાગ્યું, મેં કીધું વાંધો નહીં, આપણે કરીએ, આપણે નથી.
બહુ ઈગો છે. હવે એક તો એમાં મારો અવાજ થોડો સહેજ અવાજ ભારે થોડો બેઝ વાળો છે. પ્રયત્ન એક્ટર છે તો વોઇસ મોડ્યુલેશન તેવો પ્રયત્ન કરતા હોય છે કે અવાજ થોડા હમ્બલ સાઉન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. હા જી હા, બોલો બોલો, કે આ ટોન. હવે હું આમ પહેલા આ રીતે વાત કરતો હતો, નેચરલ ટોન જે હતો આપણે જે કે છે એ દેખાડવા માટે એક્ટિંગ કરવી હા પડે. બોલો ને. તો એમાં એવું લાગે કે બહુ ઈગો છે. અરે ભાઈ, મળ્યા નથી તો તમે કેમ જજમેન્ટ બાંધો છો? આવો, મળો, ચા પીએ, બીપ મારી દેજો, પણ સિગરેટ પીએ, જલસો કરીએ, માણીએ યાર, મજા કરીએ. દેન યુ વિલ કમ ટુ નો કે હુ ઇઝ ધીસ પર્સન. અને પછી જેની સાથે હું ખુલ્લું છું તે બહુ બિંદાસ ખુલ્લું, એટલે બહુ ક્રેઝીલી ખુલતો હોઉં છું. એટલે એ સાઈડ બહુ અલગ પ્રકારની છે. એટલે અત્યારે જો આ હાથ ખુલી ગયા છે મારા અનનોઈંગલી, આ સહેજ ખુલતા ખુલતા. પણ એવું છે યાર કે તમારે જેની સાથે વાઇબ બેસે છે ને એ બહુ સોલિડ બેસી જતી હોય છે. અને પછી મારા કોન્વર્ઝેશન છે ને એની કોઈ ટાઈમ લિમિટ નથી હોતી કે રાત્રે 10 વાગે બેઠા હોય અને સવારના 4 વાગ્યા સુધી વાતો કરતા હોય. સી, કોઈ પણ માણસને જ્યાં સુધી રૂબરૂમાં નહીં મળો ને ત્યાં સુધી કહી સુનેલી વાર્તાઓ જ છે તમારી આસપાસમાં. એકવાર મળો તો ખરા, પછી જો આ વારંવાર મળ્યા, મળશો. હવે મળી તો લીધું, હવે બાર મળવા પતે એટલે પછી જો વારંવાર મળશું. તમે વચ્ચે વાત કરી નાખી સ્ટેજની અને સ્ક્રીનની. હા. શું થિયેટર એક્ટિંગ અને સ્ક્રીન એક્ટિંગ બંને અલગ અલગ છે? યાર, આ છે ને બહુ ફ્રિકવન્ટલી પૂછાયેલો પ્રશ્ન છે. ઘણા બધા એક્ટર્સને અલગ અલગ એમાં કામ કરતા લોકોને પૂછાયેલો પ્રશ્ન છે. મને એવું લાગે છે કે બંને જુદું નથી અને છે. જુદું એ રીતે નથી કારણ કે તમારું પરફોર્મન્સ, તમારું કેરેક્ટર, એ ચાહે સ્ટેજ ઉપર પરફોર્મ કરે કે સ્ક્રીન ઉપર કરે, એના ઇમોશન્સ તો એના એ જ છે. એ ડિપેન્ડ કરે છે કે ડિરેક્ટરનું વિઝન શું છે અને ડિરેક્ટરને ઓવરઓલ આખા એક ફિલ્મનો સુર, એનો ટોન કેવો રાખવો છે. સો એ ડિપેન્ડ કરે છે પ્રોજેક્ટ ઉપર, ડિરેક્ટર ઉપર, આખા ફિલ્મના ટોન અને સુર ઉપર કે એ કેવી રીતે એને તમે પરસીવ કરો છો. એટલે એક્ટિંગ ક્યારે એ બસ એવું છે કે કરેક્ટ એનો સુર કરેક્ટ પકડાવવો જોઈએ. ડિરેક્ટર શું કહેવા માંગે છે ને એક્ટર શું કહેવા માંગે છે. ઘણી વખત એક્ટરના મનમાં એવું હોય કે હું સટલ પરફોર્મ કરું, પણ એ સટલની જરૂર એ પ્રોજેક્ટમાં કે એ ડિરેક્ટરના મનમાં નથી. અથવા તો તમને એવું લાગે છે કે આ સીન આ રીતે ભજવાવો જોઈએ, પણ ડિરેક્ટર ઈચ્છે છે કે ના, તમે આની અંદર થોડુંક હજી વધારે ઇન્ટેન્સિટી સાથે કરો. તો મેં કહ્યું એ રીતે કે એક્ટરનું મીડિયમ જ નથી ફિલ્મ્સ. એમાં અલ્ટિમેટલી રાખશે એ જ જે એને ગમે છે. 100% છે. સો દેટ ઇઝ નોટ એક્ટર્સ મીડિયમ એટ ઓલ. એ ડિરેક્ટરનું મીડિયમ છે અને એ ગેમ તમારા એક્ટરના હાથમાં છે જ નહીં. ટ્રેનિંગની વાત કરીને સર આપણે થોડીક મેથડ ઉપર થોડીક લિટલ બીટ વાત કરીએ આપણે. કરી શકાય. તો તમારી પાસે સમય હોય તો. મને ખબર નથી હું બોલવા કેટલું મારે બોલવાનું છે. તમે જ્યાં સુધી બંધ નહીં થાવ ત્યાં સુધી અમે અરે ચાલુ ભાઈ, રાખીશું. ઠીક છે. અમે એવું લાગે તો રહી જઈએ અમદાવાદ. તમે ના કે તમે સુરત મળવા આવશો. અરે સુરત તો મેં કહ્યું તો ખરી કે હું આવવાનો છું. પ્લીઝ ગમે ત્યારે આવો, અમને મળજો, આપણે ગમે ત્યારે પોડકાસ્ટ કરવા રેડી છીએ ફરીવાર. અરે મજા, અલગ કરશું એ.